રાજકોટના ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહે નિવેદન કરતા કહ્યું છે કે અશાનધારાને લાગુ કરવાને લઈને તેમની પાસે કેટલીક રજૂઆત આવી છે। તેમની પાસે રજૂઆત કરવામાં આવ્યા બાદ આ અંગે તેઓએ જિલ્લા કલેક્ટર અને અન્ય તમામ સંબંધિતોને રજૂઆત કરી છે। વોર્ડ નંબર 10માં અલગ અલગ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા માટે કહેવામાં આવ્યું છે। વોર્ડ નંબર 10માં તિરુપતિ સોસાયટી, બ્રહ્મ સમાજ સોસાયટી, જીવનનગર, દેસાઈ દેવળ સોસાયટી, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર, પ્રકાશ સોસાયટી, અમી પાર્ક, બાલમુકુંદ પ્લોટ, જલારામ 1 અને 2, શિવ સંગમ સોસાયટી અને અમૃતા સોસાયટીમાં અશાંત ધારો લાગુ કરવા માટે જિલ્લા કલેક્ટરને ડોક્ટર દર્શિતાબેન શાહે રજૂઆત કરી હતી। સરકારશ્રી દ્વારા અશાંત ધારાનો મુખ્ય ઉદ્દેશ્ય એ હોય છે કે જે કોઈ પણ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવે ત્યાં જે તે સમયે એવી રજૂઆત આવેલી હોય છે કે વિસ્તારના લોકો વચ્ચે ખૂબ અથડામણ રહેતી હોય છે અને એને લીધે થઈને વિસ્તારમાં શાંતિનું, સલામતીનું અને સુરક્ષાનું વાતાવરણ બની રહે એ માટે થઈને એ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવતો હોય છે। આ બાબતે મારી પાસે અનેકવિધ રજૂઆતો આવેલી છે, જે સંદર્ભે મેં કલેક્ટરશ્રીને, પોલીસ કમિશનરશ્રીને અને ગાંધીનગર લેવલે પણ આ બાબતે વિવિધ રજૂઆતો પણ કરેલી છે। એ સંદર્ભે મેં વોર્ડ નંબર 10ના અલગ અલગ વિસ્તારની મારી પાસે અશાંત ધારો લાગુ કરવા બાબતની રજૂઆત આવેલી છે, ત્યારે મેં કલેક્ટરશ્રીને રજૂઆત કરી હતી, જેના સંદર્ભે આજે કલેક્ટરશ્રી દ્વારા મને જણાવવામાં આવ્યું છે કે જે વોર્ડ નંબર 10માં આપે અશાંત ધારો લાગુ કરવા બાબતની રજૂઆત કરી છે એ સંદર્ભે કલેક્ટરશ્રી દ્વારા કાર્યવાહી ચાલુ કરીને પોલીસ કમિશનરશ્રીને આદેશ આપવામાં આવ્યો છે કે આ બાબતની કાર્યવાહી શરૂ કરવામાં આવે।